કેમ છે મિત્રો? આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો. આ વિડીયો છે ઇન્કમટેક્સ રિલેટેડ અને ઇન્કમટેક્સમાં સેલેરીડ મિત્રો માટે. જે મિત્રોની ઇન્કમ સેલરીની 12,75,000થી અંદર છે તો તેને ખાસ હવે ન્યૂ રિઝ્યુમ સિલેક્ટ કરવી જોઈએ, જેથી કરીને કોઈ ટેક્સ કપાવવાની ઝંઝટ નહીં. અને બીજી વસ્તુ, જો તમે ભૂલથી ઓલ્ડ સ્કીમ કરો છો તો તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાનો હોય છે, અને જો તે નથી કરાવતા તો જૂની સ્કીમ મુજબ તમારો ટેક્સ કપાય છે. તો જેની પણ મારું સજેશન એવું છે કે જેની પણ ઇન્કમ 12,75,000થી નીચે છે, જેની સેલેરી, તે ન્યૂ રિઝ્યુમ સિલેક્ટ કરે, જેથી કરીને કોઈ ડોક્યુમેન્ટ તમારે સબમિટ નથી કરાવવાના અને કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગતો, જો તમારી કોઈ બીજી ઇન્કમ નથી, સ્પેશિયલ ઇન્કમ નથી તો. અને જેની 12,75,000 ઉપરની ઇન્કમ છે તે ન્યૂ અને ઓલ્ડ, જો તમે ડિડક્શન કરો છો ઓલ્ડ રિઝ્યુમમાં તો બેનું કેલ્ક્યુલેશન કરીને જેમાં બેનિફિટ વધારે છે તે સિલેક્ટ કરે. અને કદાચ કોઈ રિઝ્યુમ સિલેક્ટ કરવામાં ચૂક થઈ જાય છે, ભૂલચૂક થઈ જાય છે, તો તમે રિટર્ન ફાઇલ કરતી વખતે તમે તે ચેન્જ કરી શકો છો. આવા નવા જાણકારીભર્યો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો.